જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સલાલ ડેમમાં પાણીની આવક વધી, જળાશયમાં પાણી વધતા ડેમના ગેટ ખોલાયા. નદી કાંઠા વિસ્તારમાં પૂરની સંભાવનાને લઈ તંત્ર એલર્ટ, લોકોને સુરક્ષિત રહેવા કરાઈ અપીલ. જમ્મુ કાશ્મીરમાં ડોડાના ભાલેસામાં વરસાદે સર્જી તારાજી, નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નીચાણવાળા વિસ્તારમાં લોકોને કરાયા એલર્ટ. ભારે વરસાદથી ડોડામાં જનજીવન પ્રભાવિત. જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલના ગુંડ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના, તંત્ર દ્વારા સતર્કતા જળવાઈ. એસએચઓ અને એસડીઆરએફના જવાનોએ સાથે મળીને સ્થિતિનો તાગ મેળવ્યો. ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિનું નિરીક્ષણ કર્યું. જમ્મુમાં મુશળધાર વરસાદનો કહેર, માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતા યાત્રા કરાઈ બંધ. અવિરત વરસાદના કારણે તવી અને ચિનાબ નદીનું વધ્યું જળસ્તર. તવી નદીના કિનારા પરથી પોલીસે લોકોનું કર્યું સ્થળાંતર. મધ્યપ્રદેશના છતરપુરમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પરથી વહ્યા ધસમસતા પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. મધ્યપ્રદેશના ડિંડોરીમાં સતત વરસાદથી નર્મદા નદી બે કાંઠે. નર્મદાનું જળસ્તર સતત વધતા પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર. નાગરિકોને નદી નાળા પાર ન કરવા કડક સૂચના. દાહોદના ફતેપુરામાં ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળ્યાનો આરોપ. સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો સહિતની સામગ્રીનો ખાનગી શાળામાં ઉપયોગનો દાવો. શિક્ષણ વિભાગ નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ. રાજકોટ મનપાનું જનરલ બોર્ડ બન્યું તોફાની. શહેર કોંગ્રેસ વિવિધ મુદ્દાઓને લઈ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન. સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને કાર્યકર્તાઓની અટકાયત. જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચની તપાસ સમિતિ સામે કોંગ્રેસે કર્યા સવાલ. મનપા કમિશનરના મૌન પર તાક્યું નિશાન. પીવાના પાણી, તૂટેલા રસ્તા સહિતની સમસ્યા સામે પોસ્ટર સાથે નોંધાવ્યો વિરોધ. પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસ નેતાઓની કરી અટકાયત. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં અધિકારીઓને ખુલ્લી પોલ. વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટરને આપી ખોટી માહિતી. મોહિતસિંહ જાડેજાના સવાલોના જવાબમાં ખોટી માહિતી અપાયાનો આરોપ. આક્ષેપ બાદ મેયર નેહલ શુક્લે સિટી ઇજનેરની ટકોર કરી. રાજકોટના જામકંડોળામાં ખેડૂતોને 8 ને બદલે 10 કલાક અપાશે વીજળી. પીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરીના ઉદ્ઘાટનમાં જાહેરાત. નવી કચેરી શરૂ થતાં ટ્રાન્સફોર્મર, મેન્ટેનન્સ અને કનેક્શન સંબંધિત સમસ્યાઓનો ઝડપી નિકાલ થશે. ટ્યુશન અને કોચિંગ ક્લાસના નિયમન માટે રાજ્ય સરકાર લાવશે નવો કાયદો. વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધેયક રજૂ કરવાની તૈયારી. વિદ્યાર્થીઓ, વાલીઓનું શોષણ અટકાવવા કડક જોગવાઈઓની દરખાસ્ત. કોચિંગ ક્ષેત્રની મનમાની, વેપારીકરણ પર લાગશે બ્રેક. કોચિંગ ક્લાસ માટે ફરજિયાત રજીસ્ટ્રેશન અને અંદાજે 10,000ની નોંધણીની ફીની જોગવાઈ. શાળામાં ભણાવતા શિક્ષકો નહીં ચલાવી શકે ખાનગી કોચિંગ ક્લાસ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મહત્તમ 8 કલાકની મર્યાદાની દરખાસ્ત. શાળાના શિક્ષકો માટે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવા પર પ્રતિબંધ. ટ્યુશન ક્લાસ સંચાલકો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ. એક વિદ્યાર્થી ભણાવતા હોય તો પણ ટ્યુશન ક્લાસની નોંધણીની માંગ. શાળા કોલેજના પરિસરમાં ટ્યુશન ક્લાસ ન ચલાવવા રજૂઆત. રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના નિયમના ભંગ બદલ પ્રથમ ફરિયાદ નોંધાઈ. પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ અને કાર ચાલકે જયભાણ ગઢવી વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. કારને પણ કરાઈ ડિટેન. દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ સર્વે શરૂ. અસરગ્રસ્ત ગામોની સમસ્યાઓના ઉકેલ માટે સમિતિની રચના. પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, NHAI સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમિતિમાં સમાવેશ. અસરગ્રસ્ત 14 ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ સર્વે કરાશે. ચાટકા અને છાયણ ગામે ગ્રામસભા યોજાઈ. અસરગ્રસ્ત ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ પોતાની વિવિધ સમસ્યાઓ કરી હતી રજૂ. ગ્રામજનોની સમસ્યાના યોગ્ય નિકાલ માટે જરૂરી કાર્યવાહીની અધિકારીઓએ આપી બાંહેધરી. સુરતમાં કામરેજની ખાવદરા ગલીમાં ફૂડ વિભાગના દરોડા. ગંદકી મળતા વેપારીઓમાં મચી દોડધામ. ફૂડ વિભાગે સ્થળ પર જ કચરો હટાવી તેનો નાશ કર્યો. ખાદ્ય સામગ્રી પેક કરવા કે પીરસવા માટે પેપરનો ઉપયોગ કરાતા વેપારીઓ સામે લાલ આંખ. સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે પર હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. ચોટીલા, સાયલા, ચુડા હાઈવે સહિતના વિસ્તારોમાં 8 હોટલોમાં ચેકિંગ કરાયું. અલગ અલગ 14 જેટલા લીધા સેમ્પલ. અખાદ્ય ખોરાકનું વેચાણ થતું હોવાની ફરિયાદ બાદ તવાઈ. અમદાવાદ ફૂડ વિભાગ એક્શનમાં. હોટેલ રેસ્ટોરન્ટમાં સીસીટીવી ફરજિયાત. કિચનમાં બનતી વાનગીઓ ગ્રાહકો લાઈવ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવા સૂચન. શહેરના 11,123 રેસ્ટોરન્ટ હોટલને અપાઈ સૂચના. હોટેલ કિચનમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં વધુ પારદર્શિકતા જાળવવા અપીલ. હાઇજીન જળવાઈ રહે તે હેતુથી કિચન વિસ્તારને આવરી લેતા સીસીટીવી કેમેરા લગાવવા આદેશ. શહેરમાં ફૂડ સેફટીના ધોરણોને વધુ મજબૂત બનાવવાની દિશામાં AMCની પહેલ. સિદ્ધપુર GIDCમાં પોલીસની મોટી રેડ. સોયાબીન તેલમાં ભેળસેળની શંકાએ 14,000 કિલો તેલ સીઝ. ફેક્ટરીના માલિક ભૌતિક પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
મહેસાણાના વિજાપુરથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું. કલર પ્રિન્ટરથી છાપેલી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું. ખાનગી બેંકના ડિપોઝિટ મશીનમાંથી 26 નકલી નોટો મળી આવી. વિસનગરના યુવકે લેપટોપ પ્રિન્ટર વડે છાપી હતી નોટો. ગૂગલ પરથી ફર્મો ડાઉનલોડ કરી નોટો છાપવામાં આવી. સાચી નોટોના બંડલમાં નકલી નોટો ઘુસાડી બજારમાં વટાવવાનો પ્રયત્ન. પોલીસે 4 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો. સુરતમાં સરકારી આવાસ ભાડે આપનારાઓ સામે પાલિકાની લાલાખ. તમામ ઝોનમાં ડોર ટુ ડોર મેગા ડ્રાઈવ શરૂ. ફ્લેટમાં મૂળ ફાળવણીદાર રહેશે કે નહીં તેની ચકાસણી કરાઈ. ભાડે આપનારાઓ સામે નોટિસ ફટકારવામાં આવી. વડોદરામાં બહુચર્ચિત ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલે કાર્યવાહી. સામૂહિક દુષ્કર્મના તમામ આરોપીઓ દોષિત. કોર્ટે તમામ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા. વર્ષ 2024 નવરાત્રિમાં બની હતી ઘટના. લીંબડીના જાંબુ ગામેથી ડિગ્રી વગર ચાલતું બોગસ ક્લિનિક ઝડપાયું. એસઓજી પોલીસે નકલી તબીબની કરી ધરપકડ. પોલીસે દરોડા દરમિયાન ક્લિનિકમાંથી વિવિધ કંપનીની 18,000થી વધુની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. રાજકોટમાં વેરો બાકી મિલકત ધારકોને મનપાએ આપી રાહત. મુદ્દલની રકમ કરતા વ્યાજની રકમ નહીં વસૂલાય. કેટલાક કિસ્સામાં મિલકત ધારકોને મુદ્દલ કરતા વ્યાજની રકમ વધી જતા અપાઈ રાહત. મનપાની જનરલ બોર્ડમાં નિર્ણય. જામનગર મહાનગરપાલિકા આયોજિત શ્રાવણી મેળા પહેલા જ છલકાઈ મનપાની તિજોરી. 1,70 લાખની થઈ આવક. પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળા માટે 43 પ્લોટની ફાળવણી. ઓનલાઈન, ઓફલાઈન અને જાહેર હરાજીથી 39 પ્લોટનું વેચાણ. મેળામાં વિવિધ સ્ટોલ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે 39 પ્લોટ ફાળવાયા. 4 પ્લોટ માટે ન મળ્યો કોઈ લેવાલ. મનપાને 2.5 કરોડની આવક. શહેરના વિકાસ કાર્યો અને નાગરિકોની સુવિધાઓ માટે થશે ઉપયોગ. રાજકોટમાં આગામી લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ. 2 થી 6 સપ્ટેમ્બર સુધી યોજાનારા મેળામાં કુલ 228 સ્ટોલ રહેશે. રાઇડની એસઓપીને લઈને નહીં કરાય કોઈ બાંધછોડ. માર્ગ મકાન વિભાગ અને પોલીસ વિભાગની ચકાસણી બાદ જ અપાશે મેળાને મંજૂરી. લોકમેળાનું નામ ટૂંક સમયમાં કરાશે નક્કી. જન્માષ્ટમીના લોકમેળાને લઈ રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ અમદાવાદમાં ફૂડ ડિલિવરી સમિટનું કર્યું આયોજન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સમિટનું ઉદ્ઘાટન. રેસ્ટોરન્ટ સેક્ટરમાં એઆઈ, સ્માર્ટ ઓર્ડરિંગ અને નવા બિઝનેસ મોડલ્સ અંગે ચર્ચા. લોકોના મનમાં રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરીની સિસ્ટમની ગંભીરતા ન હોવાનું હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, ભારતની કુલ ઇકોનોમીમાં ફૂડ વેપારની 5.60 લાખ કરોડની ભાગીદારી. ગુજરાતી યુવાનોએ બનાવેલા રેસ્ટોરન્ટના વિદેશીઓ કરે છે વખાણ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે. મુખ્યમંત્રીએ ડેલિગેશન સાથે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં કરી મુસાફરી. આ દરમિયાન લોકો સાથે કર્યો સંવાદ. વંદે માતરમ ગાનના મુદ્દે રાજકારણ ગરમાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને લીધી આડે હાથ. કોંગ્રેસના નિર્ણયોને દેશ વિરોધી ગણાવ્યા. કહ્યું, કોંગ્રેસે વંદે માતરમના 2 ટુકડા કર્યા જે રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધ. ગાંધીનગરમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ. નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી. ટ્રાફિકમાં અડચણરૂપ કટ બંધ કરી વૈકલ્પિક રસ્તો આપવાની કામગીરી. ટ્રાફિક પીઆઈ વિજયસિંહ પરમારની આગેવાનીમાં ખાસ ડ્રાઈવ શરૂ. બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કાર્યવાહી. નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ. આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે ડ્રાઈવ. અમદાવાદમાં એએમસીની હાઉસિંગ કમિટીએ આવાસ યોજના બોધી લીધા 2 મહત્વપૂર્ણ નિર્ણય. ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે કાર્યવાહી કરાશે. એએમસી દર સપ્તાહમાં 1 દિવસ સરપ્રાઇઝ ચેકિંગ કરશે. સાથે ઝોનના એસ્ટેટ અધિકારીઓ કર્મચારીઓ કરશે તપાસ.